મિત્રો, મગફળી ટેકાના ભાવે ભરાવી દીધી પણ હજી રકમ ખાતાની અંદર જમા નથી થઈ. ઘણા મિત્રોને રકમ જલ્દી જમા થઈ ગઈ છે, ઘણા મિત્રોને રકમ હજુ સુધી જમા નથી થઈ. તો તેનું કારણ શું છે? તેની પાછળ ઘણા કારણ છે, પણ ચોક્કસ કારણ શું છે હું તમને જણાવું તો ગઈકાલે નાફેડના અને ગુજકોમાસોના અધિકારીઓ જોડે મેં વાત કરી તો તેઓ લોકોએ એવું કીધું કે 2 દિવસની અંદર જમા અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ હજી બાકી છે. તો તેનું કારણ શું છે તે હું તમને જણાવું. કેટલા મિત્રોને રકમ જમા થઈ ગઈ છે? જે રકમ જમા થઈ ગઈ હોય તે હા લખજો, જેને રકમ જમા ના થઈ હોય તે ના લખજો. અને આ વિડીયો એવા લોકો સુધી શેર કરો જેમને રકમ હજુ સુધી ખાતામાં જમા નથી થઈ. તો તેનું કારણ છે આધાર કાર્ડનું જે સીડિંગ કરવાનું બાકી છે. આ વખતે પહેલા તો જે તમે રકમ જે એકાઉન્ટ નંબર આપતા હતા તે એકાઉન્ટની અંદર આ લોકો પેમેન્ટ નાખી દેતા હતા, પણ આ વખતે સીડિંગના આધારે નાખે છે. હવે લિંક છે તે અને આધાર સીડિંગ છે તે બે અલગ છે. તો આ બાબતે આપણે બીજો વિડીયો બનાવશું કે શું ફરક છે બંનેની અંદર. પણ તમે એ કન્ફ્યુઝનમાં હો તો એ વાત અલગ છે, આધાર લિંકિંગ. કેમ કે આટલા દિવસે આધાર લિંક હોતું તે ખાતાની અંદર આવતા, પણ આધાર સીડિંગ તો એ બાબતે કેમ નથી આવ્યું તે બાબતે હું તમને જણાવું તો કે જે ખેડૂત મિત્રોનું નામ આધાર કાર્ડ અને બેંકમાં એક સરખું નામ હોવું જોઈએ, આધાર કાર્ડ અને બેંક સાથે લિંક હોવું જોઈએ. આધાર કાર્ડ જે બેંકમાં પેમેન્ટ લેવાનું હોય તે બેંકનું આધાર સીડિંગ ફરજિયાત કરવાનું રહેશે. આધાર સીડિંગ અને આધાર લિંકિંગ અલગ છે. હવે દરેક ખેડૂતોએ પેમેન્ટ મેળવવા માટે આધાર સીડિંગ છે કે નહીં તે ચેક કરવું અથવા તો કરાવી લેવું. અને આધાર સીડિંગ કરેલ છે કે નહીં તે ચેક કરવા માટે ખેડૂતો જે તે બેંકમાં જઈને ચેક કરી લેવું. જો ન કરેલું હોય તો જે તે બેંકમાં તેને આધાર સીડિંગ કરાવી લેવું. અથવા તો ખેડૂત જાતે પણ ચેક કરી શકે છે કે આધાર કાર્ડ સીડિંગ કઈ રીતે કરી શકાશે. તો npci.org.in પર વેબસાઇટ પર જઈ અને કસ્ટમ મેનુ દ્વારા આધાર સીડિંગ એનેબલ ઓપ્શનમાં જઈને આધાર મેપ સ્ટેટના આધારે નંબર અને ઓટીપી નાખીને બેંક સીડિંગ કરેલું છે કે નહીં તે ચેક કરી લેવું. જો નહીં કરેલો હોય તો પેમેન્ટ થશે નહીં, અથવા તો બીજી કોઈ બેંક ડિટેલ હોય તો ચેક કરી લેવી, અને ન હોય તો આધાર સીડિંગ ઓપ્શનમાં જઈને તે એડ કરી દેવી. હવે આધાર સીડિંગ કરાવ્યા બાદ ખેડૂતે ખરીદી કરનાર સેન્ટર પર ફરજિયાત જાણ કરી દેવી. તમે આધાર કાર્ડ સીડિંગ કરાવેલું છે તે આધાર કાર્ડ સીડિંગ ચેક કર્યા પછી તેનું આધાર કાર્ડ સીડિંગ કરાવ્યા પછી બેંકને પણ જે સેન્ટર ઉપર તમે મગફળી ભરાવી છે તે સેન્ટર ઉપર જાણ કરી દેવી કે મેં આધાર કાર્ડનું સીડિંગ કમ્પ્લીટ કરેલું છે. તો તે લોકો જલ્દીથી પેમેન્ટનું ચૂકવણા માટેની આગળની પ્રક્રિયા છે તે પૂર્ણ કરશે. તો આ ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને અમારી આ આઈડીને ફોલો કરો. આભાર.